जय श्री कृष्ण અને ગુડ મોર્નિંગ મિત્રો। आज तो આપણે જો સવારમાં પાર્લરની શરૂઆત થઈ ગઈ છે અને આપણે સવારે આઈબ્રોથી ચાલુ થાય છે, તો આજે પણ આઈબ્રોથી ચાલુ થઈ ગઈ છે। અને આ એક જો ક્યુટ બેબી આવી છે હેર કટિંગ કરાવવા, પણ અમે અને એના મમ્મીએ અને બધાએ એટલી સમજાવી પટાવી પણ એ હેર કટિંગ કરવા બેઠી જ નહીં, એટલે અમે એના હેર કટિંગ કર્યા નથી, ખાલી સીટ ઉપર બેસાડી દીધી છે। પછી તો આપણે કેટલા બધા આઈબ્રા આવી ગયા છે, એટલે આઈબ્રાની શરૂઆત કરી નાખી છે। અમુકને આજે નવું વર્ષ છે એના માટે હેપી ન્યૂ યર, ને અમુકને આજે ધોકો છે એને હેપી ધોકો। અમારે લોકોને તો આજે ધોકો છે, કારણ કે અમારે આજે સિઝન વધારે હતી, અમારે બુકિંગ વધારે હતા, એટલે અમે લોકોએ તો આજે ધોકો જ રાખ્યો છે। અને જો આપણી આ છબી છે એ નેલ આર્ટ કરવા બેસી ગઈ છે અને આપણે આપણા કામમાં લાગી ગયા હોય। છબી કહે કે મારું તો મસ્ત મસ્ત વિડીયો આજે તો બનાવી દેજો દીદી, આજે તો છેલ્લું દિવસ છે ને, પછી કાલ તો ન્યૂ યર હશે તો રજા હશે, એટલે આજ તો મારું મસ્ત વિડીયો બનાવી દેજો। એટલે એને તો કેમેરાવાળાઓને કહી જ દીધું હતું, મોબાઈલવાળાઓને, કે તમે આજે બધો વિડીયો મારો જ લેજો। હું વચ્ચે વચ્ચે ડબકા દેતી હતી, પણ મને કહે કે તમને ક્યાંય ખાધું પચે છે એ ક્યાં। પછી જો આપણે મસ્ત એવા ક્લાયન્ટના નેલ્સ કરી દીધા છે। ક્લાયન્ટ પણ ખૂબ ખુશ થઈ ગયા છે, કેમ કે એને એના નેલ્સ બહુ ગમે છે। આજનો વિડીયો છે ને બધા લાસ્ટ સુધી જોજો, બહુ આમ મસ્ત છે, કેમ કે આજે આપણો છેલ્લો દિવસ છે, એટલે કેટલા બધા ક્લાયન્ટ આવ્યા છે। આજે આપણે આપણા સ્ટાફને કીધું નથી, પણ આપણે એને મસ્ત સરપ્રાઈઝ આપવાની છે, એટલે આપણે લાસ્ટમાં છે ને આપણે આપણા સ્ટાફને સરપ્રાઈઝ આપવાની છે। એટલે શું સરપ્રાઈઝ આપીએ છીએ ને એ તમે છેલ્લે સુધી જોજો, એટલે તમને ખબર પડી જશે કે આપણે આપણા સ્ટાફને શું સરપ્રાઈઝ આપી છે। જો આ મસ્ત એવા નેલ્સ આપણે આપણા ક્લાયન્ટને કરી દીધા છે, અને ક્લાયન્ટને પણ બહુ જ નેલ્સ ગમ્યા છે। પછી તો આપણા આઈબ્રોના ક્લાયન્ટ આવી ગયા હતા, એટલે આપણે તો એક પછી એક બધાના આઈબ્રો કરવા લાગી ગયા છીએ। આજે તો આખો દિવસ આઈબ્રોમાં અને હેર કટમાં અને હેર સ્ટ્રેટનિંગમાં અને એમાં જ ગયો છે। આઈબ્રા કરી અને પછી તો થાકી ગયા હતા, તો ભૂખ લાગી ગઈ હતી, એટલે અમે બધા જમવા બપોરે ટાઢા ટુકડા બેસી ગયા છીએ। છબી મન કે મારો વિડીયો લ્યો માને। પછી જો છબી આપણા માટે કંઈક સરપ્રાઈઝ લઈ આવી છે। મને કે કયો તો આમાં શું આવે છે, એ કે આપણા વ્યુઅર્સને કહેજો કે આમાં શું છે ને કમેન્ટ કરે, અને મને એમ કીધું છે, એટલે તમારે લોકોએ કમેન્ટ કરવાની છે કે એની અંદર શું છે ને। પછી છબી અને એસુ બે સ્ટ્રેટનિંગ કરવા લાગી ગયા, અને મારે સ્પાના ક્લાયન્ટ આવ્યા હતા, એટલે હું સ્પા કરવા લાગી ગઈ। સ્પા કરવા લાગી ગઈ ત્યાં તો કેટલા બધા ક્લાયન્ટ આવી ગયા। સ્પા કરી અને મસ્ત એવો મસાજ પણ કરી દીધો, અને પછી આપણે હેર કટિંગના અને હેર સ્ટ્રેટનિંગના ક્લાયન્ટ આવી ગયા હતા, એટલે છબીને એસુ બે તો સ્ટ્રેટનિંગ કરવા લાગી ગયું, અને હું મારા હેર કટિંગમાં લાગી ગઈ। આજ બધાને ન્યૂ યર હતું, પણ અમારે લોકોને તો ધોકો જ હતો, કારણ કે જો એટલા ક્લાયન્ટ આવ્યા છે એટલે ખબર પડી જ જાય કે ન્યૂ યરના દિવસે તો કાંઈ પાર્લર એટલું ઓપન હોય નહીં, તે એટલા ક્લાયન્ટ આવે। અમારે જો આ નાનો છોકરો હેમ છે ને, એ હેર કટિંગ કરવા આવ્યો છે, એટલે આજ તો એના હેર કટિંગ કરી દેવાના છે। જો આપણે મસ્ત એવું હેર કટિંગ કર્યું છે, લેયર્સ કટિંગ કરી દીધું છે આપણે આપણા ક્લાયન્ટને। એના હેર સિલ્કી હતા, એટલે એને લેયર્સ કટિંગ બહુ મસ્ત લાગતું હતું। આજ દિવાળીની સિઝનનો લાસ્ટ ડે હતો, પણ એમ થતું હતું કે આજે જ શરૂ થયું છે, એટલા ક્લાયન્ટ આવેલા છે। આજે સાંજ પડવા આવી છે, પણ ક્લાયન્ટ એમનેમ ચાલુ જ છે। હજી આપણે આઈબ્રોના ક્લાયન્ટ પણ એટલા બધા છે કે આપણે એક પછી એક બધાના આઈબ્રા જ કરવાના છે। લગભગ તો આપણે સાંજ સુધી બધાના આઈબ્રા જ કરવાના છે। હજી તો અમારા લોકોને તો હજી બધું બાકી જ છે, અમે તો હજી એમનેમ જ રખડીએ છીએ। પહેલાં ગામને સુધારી દઈ, પછી અમે સુધરશું। ગાંડો ડાયાન સાલા દે એના જેવું છે આ તો। અમે તો એમનેમ રખડીએ છીએ, બીજાને મસ્ત મસ્ત તૈયાર કરી દીધા છે। ફાઇનલી હવે છબીનો વારો આવ્યો છે, આપણે છબીને મસ્ત એવું હેર કટિંગ કરી દીધું છે, અને પછી ડ્રાયર કરી અને એને મસ્ત એવું લુક આપણે આપી દઈએ છીએ। છબીને એટલું કરી દીધું ને એમાંય છબી તો બહુ ખુશ થઈ ગઈ છે, એ કે વાહ હું તો જો કેટલી મસ્ત લાગુ છું, કે હું આવી ત્યારે કેવી હતી ને અત્યારે કેવી થઈ ગઈ છું। તમને લોકોને અમારા છબીનું હેર લુક કેવું લાગ્યું ને તમારે કમેન્ટ કરવાની છે। હવે છબી અને એશુ બેથી મારા હેર લુક કરવાના છે, મને બ્લો ડ્રાયર કરી અને મસ્ત લુક આપી દેવાના છે। મસ્ત એવું લુક અમને આપી દીધું છે, અને હવે અમે ત્રણેય જો મસ્ત રેડી થઈ ગયા છીએ। અને ત્યાં તો રવિ પાર્લરે આવી ગયા છે, બધાને રામ રામ કીધું છે। હવે અમે બધા પાર્લરેથી નીકળી ગયા છીએ, અને રસ્તા ઉપર જો જઈએ છીએ, અંધારામાં સેલ્ફી લેતા લેતા જાય છે। જો તો કાળા ડિબાંગ જેવા આવીએ છીએ, હું એક જ દેખાઉં છું, એટલે હું જ રૂપાળી છું। જો અમે ત્રણે કેવા મસ્ત મસ્ત તૈયાર થઈને જમવા આવી ગયા છીએ। આજ તો છબીને કહું, મેં કીધું આજ તો હું તને ઘર સુધી મૂકી જવાની છું, મેં કીધું। એટલે આપણે છબીને ને યશુને બેને સરપ્રાઈઝ આપી છે। એને કીધું નહોતું કે અમે તમને ક્યાં લઈ જાય છીએ ને। તમારે લોકોને પણ જો આવવું હોય તો અમારી સાથે જમવા આવી જજો। અમે તો મસ્ત મજાનું પંજાબી ને ચાઇનીઝ ખાઈ અને ભરપેટ જમી, અને પછી તો અમે લોકો શું ફોટા પાડવા લાગી ગયા અને સેલ્ફી પાડવા લાગી ગયા છીએ।
અને મસ્ત મસ્ત વિડીયો પણ બનાવી લીધા છે. જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ પણ કરી દેજો, ભૂલતા નહીં. તમે લોકોએ અમને ખૂબ સાથ અને સહકાર આપ્યો છે. આગળ પણ આવો જ સાથ અને સહકાર આપો એવી અમે આશા રાખીએ છીએ. હવે અમારે લોકોને ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે, તો અમે લોકો જો ઘરે જઈએ છીએ. મારે તો ઘરે જઈને પણ એક હેર કટિંગ કરવાનું હતું, એટલે ઘરે જઈને પણ જો આપણે મસ્ત એવું એક હેર કટિંગ કરી લીધું છે. હવે આપણે મળીએ એક નવા વ્લોગ સાથે. હેપી ન્યૂ યર, જય શ્રી કૃષ્ણ.